મમ્મી શું હા? કરો છો? કઈ નઈ, આ ઉપરથી તપેલું ઉતારું છું. હા તો હમણાં રો, હું ઉતારી દઈશ. તો ઉતાર દે હાલ. અરે પણ જમી તો લેવો, તો હમણાં ઉતારું છું. હમણાં નહીં, અત્યારે જ. નકર હું ચડું છું, ઉતારી લઈશ મારી રીતે. હમણાં જ નહીં પતતું તમારે તો. મારે જોતું છે અત્યારે જ. હા ઉતારી દઉં છું બાપા. હાલો હા તો ઉતાર હાલ. આગળ જાઓ. મમ્મી યાર છે નહીં અહીંયા. એ આ જશે પાછળ, જો બરાબર મેં મૂક્યું, મને યાદ ના હોય. એક તો વાગ્યું. કામ કરવું ના હોય ને તો બધું થાય. મમ્મી છે નહીં, પાક્કું ખબર છે ને? ઉપર જ છે ને? હા મૂક્યું તું તો મેં ઉપર. અલ્યા છે નહીં. મમ્મી નહીં દેખાતું યાર ક્યાંય. ઉપર જ મૂક્યું તું મેં. એકવાર યાદ કરો હજી. અરે કિસુ, મને યાદ આવ્યું, હમણાં પેલું બર્થડે હતો ને, મિતનો બર્થડે હતો ને, ત્યાં નીચે ઉતારી તું. નીચે જ છે, રહેવા દે. આઈ જા. હા યાદ આવી ગયું. એટલે જ પેલા કીધું તમને ઉપર છે કે નીચે એમ. હા પણ મેં ઉપર જ રાખું છું. પણ તો પેલા વિચારી લેવાય ને. હવે ઉતાર્યું તું પછી મેં મૂક્યું નહીં, એ મને નહીં ખબર. મેં તને કેટલી વાર કીધું ઉપર મૂકી દે, એ નીચે પડ્યું, પછી યાદ આવ્યું. ઉતાર નીચે હાલ. તો શું ખોટે ખોટી ઉપર ચડાવી નીચે ઉતારો? નહીં, ઉપર છે ને તો એકવાર હાવેણી આપું, આ પંખો ને સાફ કરી દે, બાવા પાડી દે એટલે કામ થઈ જાય ભેગા ભેગું. હાલ પતે કામ. એમ કરે હાવેણીથી બાવા પડાઈ દીધો. કામ ચોર ભાઈ, આ કરવું પડે. કોક વાર તો ઉપર ચડીને બધું કામ તો કરવું જ પડે. કઈ કરું જા. સારું તો ઉતર નીચે હાલ. દિવાળી જતી રહી તો બાવા નહીં પાડતી. મમ્મી તમે ખાવાનું શું ખાશો આજે? કેમ આજે તું બનાવવાનું જ ખાવાનું? ના મમ્મી, એ તો કિસુ જ બનાવશે ને. તો તું શું કરવા પૂછવા આ વસ્તુ? એનો ચમચો છે? અરે મમ્મી હું શું કરું? તમને કહું તો તમને ખોટું લાગે, એને કહું તો એને ખોટું લાગે. અરે બાયડી ઘેલા, મને તો ખબર નથી તું આટલો બધો બીવે છે એને. નકરો બાયડી ઘેલો છે. ક્યાં ગયા પૂછ્યું નહીં હજુ? બેબી 2 મિનિટ, મમ્મી વિચારીને કહે છે. જલ્દી કરો ને કર, હું મારું બહારથી મંગાઈ દઈશ. તમે બે મા દીકરો તમારું બનાવીને ખાઈ લેજો. ઓ મહારાણી, તું ખાવાનું નહીં બનાય તો શું અમે ભૂખ્યા રહીશું? ટાઈમ પૂરો થઈ ગયો છે, મેં મારું મંગાઈ લીધું છે, તમે બે તમારું કરી લેજો. અરે રહેવા દો ને મમ્મી, યાર ખોટો કકડાટ થશે. હા તો મને કઈ બીક નહીં લાગતી કકડાટથી. મને બોલતા આવડે છે, એને ક્લીન નહીં આવડતું. ભલે લાઈન વાળા સાંભળે, હુંય બોલીશ. ક્યાં ગયા મિત? અંદર આવો ને તો પાણી લેતા આવજો. અરે હા બેબી આયો. આ તારા જેવા છે ને લવ મેરેજ કરતા તો કુંવારા હારા નકરા બૈરી ખેલો થઈ ગયો છે. મિત ક્યાં ગયા? પાણી લાવતા આટલી બધી વાર હોય હજી? જા એમ હા, કરશે હા, ને, એને પાણી એ આપતો હોય ને, જોડે આ લે નેપકિન એનું મોઢું લુવા લેતો જા. જા બૈરી ખેલો છે નકરો. કોની વાગી? અલ્યા મારો ફોન આવે છે અને મારા હાથ ન થાય. પણ આ મમ્મી જોઈ જશે ને તો એ ઉપાડી લેશે ફોન. અને આ હિરલ કંઈક બોલે નહીં તો સારું, એનો જશે ફોન. તો જો ખબર પડે, કહું સ્પીકર પર રાખે ફોન, શું વાતો કરે તો ખબર પડે ને આપું. લે આમાં કીધું તાર બેનપણીને ફોન આવે છે, તારા હાથ નહીં હારે? લે એમ કર, સ્પીકર કરીને દઉં એટલે તું વાત કર. મમ્મી હા વાંધો નહીં, કરો સ્પીકર, હું એને કહી દઉં. હલો હિરલ, હું વાસણ ઘસું છું, મારા હાથ નથી સારા. મારા સાસુએ ફોન સ્પીકર પર રાખ્યો છે અને એમના પગ દુખે છે, એટલે તું એમની જોડે વાત કરી લે. હા આંટી, કેમ છો? મજામાં? હા હા મજામાં. જય શ્રી કૃષ્ણ. તમારી સાથે જ વાત કરવા મેં ફોન કર્યો હતો. લાવો ઈબાને તમારી સાથે આજ વાત થઈ ગઈ. હા હા બરાબર, મારી જોડે જ વાત કરવી હતી એમ? હા બરાબર. હા તો મેં જ ફોન ઉપાડ્યો. હા લે, શું મજામાં? હાલ ચાલુ રૂમમાં જવું, વાત કરું. વાસણ ઘસે ને કીશું. હા હા સારું થયું. હિરલ સમજી તો ગઈ કે મારા સાસુ ઊભા થાય એમ, નકર કાંઈક બોલી જાત ને તો મારે તો લેના દેના થઈ જાત બાપા. એ ભગવાન, હારું થયું સમજી ગઈ. સારું, મૂકું છું ફોન. હો બેટા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ સોસાયટી વાળા અમથા પાછા કે એની બેનપણીઓ કે ચડાવતી હોય છે, ભડકાવતી હોય છે. ના તો બિચારી અમારે ખબર પૂછવા ફોન કર્યો હતો. એમ કેટલી સારી છે, લે માસી 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 કરતી હતી. સોસાયટી વાળા કઈ નહીં, ખાલી ખાલી વાતો કરતા હોય છે. હા હા, ના ના ના, બહુ નથી વાગ્યું મને. ના, ખાલી આ પગથિયા પરથી લપસી ગઈ હતી ને, પાટો આવ્યો પગે. હા હા, તે તો આરામ કરવાનું કીધું એટલે આવી જશે. હા હા, કઈ ચિંતા કરવા જેવું નહીં હો. હા વાંધો નહીં, હાલો. હા મમ્મી
હું શું કહેતી હતી કે તમે છે ને મહિનો પિયર જઈને આરામ કરી આવો ને તો તમને સારો આરામ મળી જાય મહિનો. શું કીધું કિસુ તે? હું પિયર જતી રહું એમ? તને શરમ આવી જોઈએ કિસુ આવું બોલતા. આ તમને લગ્ન કરીને અહીંયા શું આરતી ઉતારવા લાયા છીએ? સાસુના સુખ દુઃખની ચિંતા છે કે નહીં તને? કેવી વહુ છે સી ખબર, પિયર જતા રોકે છે. મમ્મી આ તો તમારે વિચારવા જેવું છે કે તમને તમારા વહુના સુખ દુઃખની ચિંતા છે ખરી? તમે કેવા સાસુ છો? તમે છોકરાના લગ્ન કરીને વહુ લાયા પણ વહુને ક્યારેય આ પરિવારની નથી સમજી. આખા ઘરનું કામ કરું તો બરોબર અને હું 5 દિવસ માંદી પડું તો કે તું તારા પિયર જતી રહે. તો તમે કેવા સાસુ છો મમ્મી? અને સ્ત્રીને 5 દિવસ તકલીફ પડે તો ઈ તકલીફ એ તમે નથી સમજતા. તો એક સ્ત્રીની તકલીફ ના સમજી શકે તો તમે કેવા સાસુ છો મમ્મી? મમ્મી તમે મને દીકરી તો નહીં પણ વહુ પણ નથી માની. એક મશીન સમજો છો કે મારે મશીનની જેમ 24 કલાક કામ કરતું રહેવાનું અને તમે એવી આશા રાખો છો કે હું તમારી સેવા કરું? આ તારું મોઢું બહુ ખુલે છે હમણાંથી કિસુ. મમ્મી મને આવું કઈ બોલવાનો શોખ નથી થતો પણ તમારું વર્તન જ મને આવું બધું બોલાવવા પર મજબૂર કરે છે. અને મમ્મી તમે પહેલા સારા સાસુ બનો પછી સારી વહુની આશા રાખો. અને વહુને દીકરી માનશો ને તો જ વહુ દીકરી થઈને રહેશે અને તમારી સેવા કરશે. હા કિસુ તારી વાત તો સાચી છે. મેં તને ક્યારેય છે ને દીકરી તો નહીં સમજી પણ વહુએ નહીં સમજી આ ઘરની. જ્યારે એવું જ લાગતું તું કામ કરવા માટે કામવાળી લાયા, મશીન લાયા, પણ ખરી વાત તો એ છે કે જ્યારે તકલીફ પડે ને ત્યારે કામ તો વહુ જ કરે આપણી. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કિસુ હા મમ્મી. તને માથું દુખે છે? દવાખાને લઈ જવું છે. મને માથું નથી દુખતું. નહીં દુખતું? ના તો પેટમાં તો દુખતું જ હશે ને? ના ભાઈ ના મમ્મી મને ક્યાંય પેટમાં નથી દુખતું. તો તાવ જેવું લાગે છે ને થોડું? ના હવે કઈ તાવ નથી. તમને કોને કીધું આવું? કઈ જ નથી તકલીફ તને? કાઈ નથી થાતું. મસ્ત છું હું તો. તો એક કામ કર, આજે છે ને આરતી દીદીને ફોન કર દે, એને સાસુને ને બધાને જમવાનું કહી દઈએ આપણે. અરે મમ્મી હું શું કહેતી હતી મને છે ને કા પડખામાં દુખવાનું ઉપડું તું સાઈડમાં. મેં તને પહેલા પૂછી લીધું તીમાં કે તને કઈ થાય છે તે કીધું ના મને કશું નથી થતું. અઠવાડિયાથી હું તને કહું છું કે લોકોને જમવાનું કહી દે, જમવાનું કહી દે, તો કે ના મને એક દાડો માથું દુખે ને એક દાડો પેટમાં દુખે ને આજે કશું જ નથી થતું. એટલે કહી દે અને બધું ખાવાનું ઘરે બનાવજો. ફોન કરીને કહી દે. અરે મમ્મી યાર સાચું કહું મને આજે અચાનક અત્યારે પગ દુખવા હોય પડે સાચું. આ તારા નાટકો છે ને મને બધાય ખબર છે એટલે જ મેં પહેલા પૂછી લીધું કઈ થતું નહીં ને. એટલે તને કશું નહીં થતું તે કીધું કે ના મસ્ત છું કઈ જ થતું નહીં બરાબર. એટલે કશું થતું નહીં અને જા ફોન કર અને બોલાવી લે. નણંદ આવે ત્યારે બધું થાય. અરે આ મારા ફોનમાં તો કેટલા બધા મિસ કોલ આવ્યા છે અને મને તો રિંગે નહીં સંભળાતી. સી ખબર રિંગ તો સાંભળી શું થયું હશે? બગડી ગયો હશે? અવાજે આવતો નહીં. કિસુને કહું. એ કિસુ, કિસુ. હા મમ્મી. આ મારો ફોન તો જો તું. કંઈક છે ને મિસ કોલ કેટલા બધા આવ્યા છે. મને તો કઈ રિંગે નહીં સંભળાતી અને ફોન પર વાત કરું ને તો હરખો અવાજે નહીં આવતો. તો શું થયું હશે જો? પોતે ફોન સાયલેન્ટ કરી દીધો કઈ ક્યાંથી સંભળાય. તો હવે આમને કઈ પૈસા કઢાવ. મમ્મી આમાં તમારો ખર્ચો મોટો આવશે. આ તો બહાર રિપેર કરવા દેવો પડશે. આ એમ ચાલુ નહીં થાય હવે. એવું છે? હા તો કેટલો ખર્ચો આવશે? 1500 નો તો ખર્ચો આવી જ જશે તમારો. 1500 તે કશો વાંધો નહીં પણ છે ને સાંજે જોઈએ પણ. અરે સાંજે શું હમણાં અડધી કલાકમાં રિપેર હા થઈ તો જશે. આમાં છે ઓનલાઈન કરાવી દેજે પણ છે ને સાંજે મારે જોઈએ એટલે જ મેં કીધું. હા તો હમણાં કરાવી દો. ઓનલાઈન છે ને પૈસા? હા છે તો ઓકે, કરાવી હમણાં કરાવી દો. હા હવે ખબર પડી મને. લે દિવસમાં 5 ફોન આવે છે મારા આરતીના પણ આ મેં કીધું 2 દિવસથી ફોન કેમ નહીં આવતા પણ આ બગડી ગયો હોય ક્યાંથી આવે અને મારે તમારી દીકરી જોડે વાત કર્યા વગર તો દિવસ જ નહીં ઉગતો મારો તો. હા હવે આ રિપેર થઈ જાય ને પછી બધા 2 દિવસની ભેગી વાતો કરી લઉં. હા મત સીધા રે. પકોડીના 10 રૂપિયા માંગુ ને તોય દેતા નહીં. હા 1500 દેવા પડે ને તો ખબર પડે. આ તો લઈ જ દીધા. મમ્મી હવેથી આ બધું હું નહીં ચલાવી લઉં અને હવેથી છે ને તમે આવું કર્યું ને તો હું મારા પપ્પાના ઘરે જતી રહીશ. આવું ને આવું એટલે કિસુ તું કહેવા શું માંગે છે?
શું થયું એટલે તમે મન ફાવે ત્યારે આરતી દીદીને અહીંયા બોલાવી લો છો અને હવે તમારે મને પૂછવું જોઈએ. હું પણ અહીંયા રહું છું કે આરતી દીદી ક્યારે આવે ક્યારે નહીં એમ. તમે તમારું મન થાય એટલે એમને ના બોલાવી શકો. કિસ્સુ આરતીને બોલાવવા માટે મને તને પૂછવાની જરૂર નથી અને મેં એને ફોન કરીને નથી બોલાવી. એ એના અનુકૂળતા પ્રમાણે આવી છે. જ્યારે જમીને રજા હોય ત્યારે આવે. એને એના મા બાપનું ઘર છે તો મળવા આવે તો ખરી જ ને. મમ્મી તમારે મને પૂછ્યા વગર દીદીને આ ઘરમાં બોલાવવા હોય તો મારે આ ઘરમાં રહેવું નથી. કિસ્સુ તારા પપ્પાના ઘરે જવું હોય તો પેલા ફોન કરીને જજે તારા પપ્પાને. મમ્મી મારે મારા મા બાપના ઘરે જવા માટે કોઈને ફોન કરવાનો જરૂર નથી, બરોબર? મારો હક છે ત્યાં હું અડધી રાત્રે પણ જઈ શકું છું. અરે હા કિસ્સુ, તારા ભાઈના લગ્ન નથી થયા ને એટલે. મમ્મી એટલે તમે કેવા શું માંગો છો? જેમ તને કિસ્સુ તારી નણંદ નથી ગમતી ને એમ એ ઘર માટે તારા ભાભી આવશે એટલે તું પણ પારકી થઈ જઈશ. પણ મમ્મી મારા મા બાપ આવું થવા જ નહીં દે, કેમ કે મારા મા બાપનો જીવ મારામાં છે. તો બસ કિસ્સુ બેટા, હું એટલું જ કહેવા માંગુ છું કે મા બાપનો જીવ પોતાના સંતાનમાં જ હોય છે અને આરતી દીદીને પણ પોતાના મા બાપ યાદ આવે તો આવે. જેમ તું તારા મમ્મી પપ્પાના ઘરે મળવા જાય છે એમ એ પણ આવે છે. સાચી વાત છે મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. હું મારા મા બાપના ઘરે હકથી જઈ શકું છું તો આરતી દીદી પણ એ જ હકથી અહીંયા આવી શકે ને. મારી ભૂલ થઈ ગઈ. જો મારા ભાભી પણ આવું મારી સાથે કરે તો મને બહુ દુઃખ થાય. સોરી મમ્મી. કશો વાંધો નહીં કિસ્સુ, તને તારી ભૂલ સમજાઈ ગઈ એ જ બસ છે મારા માટે.